હેલો ફ્રેન્ડ્સ, હું જયદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે તમે આપણા બધા લાસ્ટ લેક્ચર એસજીપી લેક્ચર જોયા હશે અને ઘણા દિવસો પછી આપણી મુલાકાત થઈ અત્યારે થવા જઈ રહી છે. કારણ કે મને થોડીક મજા નહોતી અને મારી એક્ઝામ પણ વચ્ચે આવી ગઈ હતી. એટલા માટે આપણે લેક્ચર હું તમને મૂકી નહોતો શકતો, પણ હવેથી આપણે દરરોજના આપણે એક બે લેક્ચર તમને પ્રોવાઈડ કરતો રહીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો વિદ્યાર્થી મિત્રો, મેક્સિમમ લોકોને જોડાવાનું કહો અને આ મેક્સિમમ લોકોને શેર કરતા રહેજો, જેથી બધા લોકોને આ ઇન્ફોર્મેશન માહિતી મળતી રહે અને ઓછી મહેનત આપણે વધારે માર્ક મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે લાસ્ટ લેક્ચરમાં શું શું ભણ્યા એના હું તમને થોડુંક માહિતી આપી દઉં અને પછી આજનો લેક્ચર એ બહુ અગત્યનો રહેવાનો છે અને આજના લેક્ચરમાં એક બે ક્વેશ્ચન જીટીયુમાં પૂછાઈ શકે એની માટે હું તમને ઇન્ફોર્મેશન આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી તમે મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો વાલા મિત્રો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને બધા વિડીયોઝ માહિતી તમને છે એ તમને મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રોટેક્ટિવ સિસ્ટમ એ આપણે જોયું કે ભાઈ કેમ કામ કરે છે એકચ્યુઅલીમાં. પછી આપણે જોયું કે ભાઈ અલગ અલગ પ્રકારના કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોયા કે ભાઈ કોઈ પણ પાવર સિસ્ટમ છે, રિલે છે, બરાબર, તો એ રિલે ખરેખર કેવા પ્રકારની હોય. પછી આપણે એક બેકઅપ પ્રોટેક્શન વિશે મેં તમને માહિતી આપી. ઓકે, તો કેટલા 3 કે 4 પ્રકારના પ્રોટેક્શન છે. તો બેકઅપ પ્રોટેક્શનની જરૂરિયાત સૌથી પહેલાં એ સમજી, પછી એના પ્રકારો વિશે માહિતી આપી. અને આજે આપણે ભણવાનું છે એ છે ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે આપણે ઇન્સ્ટ્રુમેશન ટ્રાન્સફોર્મર પણ કહી શકીએ, પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર, બે અલગ અલગ વસ્તુ છે. પણ એ શું છે એ આજના લેક્ચરમાં તમને પરફેક્ટ માહિતી હું તમને આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌથી પહેલાં ભણવાનું છે પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત તથા કાર્ય. તો ભલા મિત્રો, સૌથી પહેલાં તમને ક્વેશ્ચન થાય કે સાહેબ પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણા પાવર સિસ્ટમ છે, ઓકે, કોઈ પણ પાવર સિસ્ટમ હોય એ પાવર સિસ્ટમમાં તમારે પ્રોટેક્શન આપવાનું હોય છે. હવે જનરેશનથી લઈને જે ડિસ્ટ્રીબ્યુશન સુધી આપણે પાવર તમે ટ્રાન્સમિટ કરો છો. તમને ખ્યાલ છે કે જનરેશનથી ડિસ્ટ્રીબ્યુશન સુધી તમારો જે પાવર છે એ કોન્સ્ટન્ટ રહેતો હોય છે, એઝ વેલ એઝ ફ્રીક્વન્સી વિલ બી કોન્સ્ટન્ટ. બટ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન શું થાય છે? માત્ર 2 ક્વોન્ટિટીઝ. વન ઇઝ ધેટ કરંટ એન્ડ સેકન્ડ વન વોલ્ટેજ. યસ ઓર નો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે જે પાવરને આપણે કોન્સ્ટન્ટ રાખવાનો હોય છે અને આ જો ગમે ત્યારે કોઈ પણ પાવર સિસ્ટમમાં જ્યારે ફોલ્ટ થાય છે તો આપણે જે ડિસ્ટ્રીબ્યુશન સમય છે, ડિસ્ટ્રીબ્યુશન એટલે કે આપણી સાઈડ, ઓકે, તો એ સમયે મારે કયા પ્રકારનું પ્રોટેક્શન જરૂરી છે? તો એ માટે આપણે સીટી અને પીટી કે જેને આપણે પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. તો આ જે પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર એ બે પ્રકારના, એક સીટી અને એક પીટી. ઓકે, સીટી અને પીટી. સીટી એટલે શું? સીટી એટલે કરંટ ટ્રાન્સફોર્મર અને પીટી એટલે શું છે? પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, કે જેને આપણે વોલ્ટેજ ટ્રાન્સફોર્મર પણ તરીકે ઓળખાય છે. હવે સીટી એટલે કરંટ ટ્રાન્સફોર્મર. તો આજે હું તમને માહિતી આપવાનો છું કે સીટી ખરેખર એકચ્યુઅલમાં કામ કેમ કરે છે. પછી આપણે જોવાના છીએ કે પીટી શું છે. પછી આપણે સીટી અને પીટી વચ્ચેનો તફાવત સમજવાના છીએ. સીટી એટલે કે પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર કે જે સીટી અને પીટીમાં એનો સમાવેશ થાય છે, અને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર તે વચ્ચે શું તફાવત છે, આ બધું વસ્તુ આપણે લેક્ચરમાં જોવાના છે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ સુધી બનાવી રહેજો અને લેક્ચરને સમજતા રહેજો. ચાલો, તો કરંટ ટ્રાન્સફોર્મર. સૌથી પહેલાં આપણે કરંટ ટ્રાન્સફોર્મર જો એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી શકે કે સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મરનો આકૃતિ દોરી એનો વર્કિંગ પ્રિન્સિપલ સમજાવો ભાઈ. તો આ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે છે. હજુ સુધી પૂછવાનું નથી, પણ કાર્ય શું છે એ જાણવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારા જે ટેક્સ્ટબુકમાં છે એ ટેક્સ્ટબુકના જે આઈએમપી ટોપિક છે એ જ તમને કરાવીશ. સાથે મને જે આઈએમપી લાગે એ પણ હું તમને કરાવતો રહીશ, એટલે તમારે કંઈ પણ ડાઉટ ન રહે, કારણ કે આપણે કન્સેપ્ટ ક્લિયર કરતા જવાનું છે. ઓકે, ચલો. તો સીટી સૌથી પહેલાં તમે જો અહીંયા તમને એક કોડ દેખાય છે. કોઈ પણ ટ્રાન્સફોર્મર છે વિદ્યાર્થી, તમને ખ્યાલ છે ટ્રાન્સફોર્મર શું છે? હવે ટ્રાન્સફોર્મર જે તમે થર્ડ સેમમાં ભણી ગયા સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, 4th સેમમાં આવ્યું 3 ફેઝ ટ્રાન્સફોર્મર. જે ટ્રાન્સફોર્મર છે એ ઇઝ અ સ્ટેટિક ડિવાઇસ. ટ્રાન્સફોર્મર ઇઝ અ સ્ટેટિક ડિવાઇસ. યસ ઓર નો? તો
અહીંયા આપણે કરંટ ટ્રાન્સફોર્મરની વાત કરીએ છીએ તો એને કરંટ ટ્રાન્સફોર્મર એ પણ પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર એટલે કે જે તમે ડિસ્ટ્રીબ્યુશન સાઇડ કે ભાઈ જનરેશન સાઇડ કે ટ્રાન્સમિશન સાઇડ એ જે સમયે જે તમારે પ્રોટેક્શન આપવાનું હોય છે, ગમે એટલો ઇનપુટ સાઇડ કરંટ આવે મિત્રો, ગમે એટલો ઇનપુટ સાઇડ કરંટ આવે પણ વી વોન્ટ ટુ સ્ટેપ ડાઉન ધ કરંટ. ઇટ મીન્સ ધેટ ધ વેલ્યુ ઓફ 5 એમ્પિયર, 1 એમ્પિયર, 10 એમ્પિયર. તો એટ ધેટ ટાઈમ વી યુઝ ધ CT કરંટ ટ્રાન્સફોર્મર. એવી જગ્યાએ મારે આઉટપુટ સાઇડ મારે કરંટની વેલ્યુ ઓછી જોઈએ છે તો એ સમયે મારા ઇક્વિપમેન્ટને બચાવવા છે તો એ માટે હું કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે CTની હું ઉપયોગ કરું છું. મગજમાં ઘૂસે ભાઈ? અરે હા કે ના? ખ્યાલ આવે? તો સૌથી પહેલા તમે જો અહીંયા જે આપણે થર્ડ સેમમાં ટ્રાન્સફોર્મર ભણી ગયા, ફોર્થ સેમમાં ભણી ગયા, આનાથી અલગ છે. કેમ સાહેબ? કેમ કે કારણ કે અહીંયા એક કોર છે અને એ કોરને જ એક બાજુ તમે એક વાઇન્ડિંગ કરી નાખો, એને જ પ્રાઇમરી કહેવાનું. એટલે કે જો તમને ખબર છે કે જો પ્રાઇમરી સાઇડ ઓછા ટર્ન હોય તો એને લો વોલ્ટેજ વાઇન્ડિંગ કહેવાય અને જો સેકન્ડરી સાઇડ એ મોર ધેન નંબર ઓફ ટર્ન્સ પ્રાઇમરી તો એને આપણે સેકન્ડરી સાઇડને આપણે શું કહેતા હોય છે? હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો અહીંયા તમે શું કહો જો પ્રાઇમરી સાઇડ છે NP એટલે કે નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ. હવે એની સાથે મેં અહીં લોડ કનેક્ટ કર્યો છે કે પ્રાઇમરી કરંટમાંથી પસાર થશે P અને બીજું છે સેકન્ડરી S નંબરની કોઇલ છે. ઓકે, અને એની સાથે રિલે કોઇલ કનેક્ટ કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો રિલે કોઇલ કેમ કનેક્ટ કરી એક એક વસ્તુ સમજતા જાઓ પછી હું તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન છે તમને ઓન ધ સ્પોટ યાદ રહી જાય ભાઈ. ખ્યાલ આવે? ઓન ધ સ્પોટ યાદ રહી જાય એટલે એક મારા લેક્ચર જો કાંઈ બીજું કંઈ કરવાની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારો હાઈ કરંટ આવે, લોડ એટલે મારો કરંટ, લોડ એટલે જેમ કે અહીંયા લોડ કનેક્ટ કર્યો છે, શું તે લોડ કનેક્ટ કર્યો છે સોરી ઓકે, કારણ કે હજી પણ મારી તબિયત એટલી બધી સારી નથી છતાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મેસેજ આવ્યો કે સાહેબ તમે લેક્ચર કેમ નથી મૂકતા. ઓકે, તો અરવિંદ છોકરાઓને લેક્ચર ગમે છે અને આપણે હેલ્પફુલ થઈ શકીએ એટલા માટે છતાં બધું લેક્ચર આપણે મૂકી દઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે પ્રાઇમરી ટર્મ AC આપીએ છીએ એ લોડ કનેક્ટ કર્યો છે પણ અહીંયા છે રિલે કોઇલ. રિલે કોઇલ શું કરશે? રિલે કોઇલ શું કરશે જોઈએ. અને CT જે CT છે એ CT એનો સિમ્બોલ જો આવો છે. ઓકે, આપણે ધ્યાન રાખવું છે કરંટ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ કેવો છે? આમ કરીને આ મારું બસ બાર. ઓકે, આને શું કહેવાય? CT. ઓકે, ખ્યાલ આવે છે? અહીં એક ટર્મિનલ, બે અલગ અલગ આપણા પ્રકારના જે ટર્મિનલ છે. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે જો સાંભળો શું કહે છે કે અહીંયા લેમિનેટ કરેલી એક જાડી એક કોર ઉપર પ્રાઇમરી વાઇન્ડિંગ વીંટાળવામાં આવે છે જે જાડા વાયરનું એટલે કે થીક કંડક્ટર, થીક વાયરનું બનેલું છે. કારણ કે જેટલા થીક હશે એટલે જાડા વાયર હશે એટલે એમાંથી કરંટ કેટલો ફ્લો થતો વધારે ફ્લો થતો હશે? નહીં. નંબર ઓફ ટર્ન્સ વધારે હોય તો નંબર ઓફ કરંટ વધારે ફ્લો થતો હોય. જે જાડા વાયરનું છે આ વાઇન્ડિંગના આટાની સંખ્યા ઓછી છે. આ વાઇન્ડિંગને લોડની સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. હમણાં આપણે જોયું આકૃતિમાં સેકન્ડરી વાઇન્ડિંગ જે પાતળા તારનું એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગ ઇટ વિલ બી મેડ અપ ઓફ થિન કંડક્ટર્સ અને નંબર ઓફ ટર્ન્સ. આ વાઇન્ડિંગ સાથે એક રિલે કોઇલ પણ જોડવામાં આવી છે જે આઉટપુટ સાઇડ છે સેકન્ડરી વાઇન્ડિંગ સાથે જોડેલું છે. જો કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ આપણે મેઝરમેન્ટ કરવામાં આવતો હોય, જો કરંટ ટ્રાન્સફોર્મર ઇટ ઇઝ ધ યુઝ ઓફ ધ મેઝરમેન્ટ ઇક્વિપમેન્ટ એટ ધેટ ટાઈમ તો રિલે કોઇલની જગ્યાએ આપણે એમીટર, વોટમીટર કે એનર્જી મીટર કે બીજા કોઈ મીટરની આપણે કનેક્ટ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. આને જ આપણે શું કહીશું? ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર જો એ જ પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર છે બટ ડિફરન્સ ઇઝ ધેટ ડિફરન્સ શું છે કે તમારે જો એમી જે આપણે સેકન્ડરી સાઇડ છે એ તમે જો એમાં તમારે કરંટ માપવો છે, પાવર માપવો છે તો તમે એ જગ્યાએ તમે એમીટર મૂકી દો, એનર્જી મીટર મૂકી દો તો તમને મળશે. ખ્યાલ છે? હવે કામ કેમ કરે છે સાહેબ? આ સાહેબ કામ કેમ કરે છે? તો જ્યારે આપણે વર્કિંગ પ્રિન્સિપલ ટ્રાન્સફોર્મર જે તમે થર્ડ સેમમાં ભણી ગયા એ જ વર્કિંગ પ્રિન્સિપલ છે કે જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થાય એટલે કોરમાં ઇટ વિલ બી ઓબ્વિયસ છે ઇટ વિલ પ્રોડ્યુસ ધ ફ્લક્સ અને ફ્લક્સ ઇટ ઇઝ ધ લિંક ટુ ધ સેકન્ડરી વાઇન્ડિંગ એન્ડ EMF વિલ બી ઇન્ડ્યુસ્ડ. અને સેકન્ડરી વાઇન્ડિંગમાં એ જે કોઇલ દ્વારા જે કોઇલ છે એ રિલે કોઇલ છે એ શોર્ટ કરેલી છે એટલા માટે સેકન્ડરી વાઇન્ડિંગમાંથી કરંટ વિલ બી ફ્લો. આથી કોરમાં વિરુદ્ધ ફ્લક્સ ઉત્પન્ન થશે. કારણ કે તમે જુઓ, કારણ કે આપણે એક તો જો આ ફ્લક્સ ઉત્પન્ન થયો. ઓકે, અને આ રિલે કોઇલના લીધે આના ઓપોઝ કરતો ફ્લક્સ જેમ કે આપણે ટ્રાન્સફોર્મર ભણી ગયા અહીંયા I1 ફ્લો થતો હોય છે. ઓકે, આ ઓપોઝ ફ્લક્સ થતો એને આપણે I1 ડેશ કહેતા હોય છે અને ઇટ વિલ બી બેની જે જે કરંટ ફ્લોની ડાયરેક્શન છે બે ઓપોઝિટ હોય છે એટલે ઇટ વિલ બી કેન્સલ ઇચ અધર અને રિઝલ્ટન્ટ તમને ફ્લક્સ મળતું હોય છે જેને નેટ ફ્લક્સ આપણે કહેતા હોય છે.
આમ પ્રાઇમરીના એમ્પિયર ટર્ન સેકન્ડરીના એમ્પિયર ટર્ન દ્વારા બેલેન્સ થાય છે. એટલે પ્રાઇમરીમાં શું છે, પ્રાઇમરી કરંટ આઈપી, નંબર ઓફ ટર્ન્સ એમાંથી કરંટ પાસ થતો, અને એવી રીતે સેકન્ડરીમાં બે સરખો હોય છે. અને એને જ આપણે શું કહીએ છીએ, એ આપણે શું કીધું, કરંટ ટ્રાન્સફોર્મેશન રેશિયો કહેતા હોય છે. શું કહે છે? કરંટ ટ્રાન્સફોર્મેશન રેશિયો. શું છે કરંટ ટ્રાન્સફોર્મેશન રેશિયો? ઇટ વિલ બી પ્રાઇમરી કરંટ એન્ડ સેકન્ડરી કરંટનો રેશિયો. ખ્યાલ આવે છે? ચલો, તો ખ્યાલ આવ્યો કે આવી રીતે તમારું શું છે, જે આપણે સિટી છે એ સિટી આજે કામ કરે છે, સિટીની શું છે એને માહિતી તમને આપી. હવે આપણે ચાલો થોડીક માહિતી આપી દઉં, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર શું છે. તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એ જે છે એ એનો સીધા વર્કિંગ પ્રિન્સિપલ છે ને વિદ્યાર્થી મિત્રો, એ પણ પાવર ટ્રાન્સફોર્મર જેવો જ છે. કેવો છે? પાવર ટ્રાન્સફોર્મર જેવો જ છે. જે રેગ્યુલર તમે ટ્રાન્સફોર્મર ભણ્યો ને એવો જ છે. જે તમને ખ્યાલ, તમે આ ફિગર તમે જોઈ જશે 3rd સેમમાં અને 4th સેમમાં પણ તમે આવી ગયું. ઓકે, તો આપણે ખબર છે કે જે પ્રાઇમરી સાઇડ નંબર ઓફ ટર્ન્સ વધારે હોય અને સેકન્ડરી વધુ ટર્ન્સ ઓછા હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બને. અને એનું જે વાઇન્ડિંગ છે લખ્યું છે કે લેમિનેટેડ કોર પણ ઘણા પાતળા તારનું વાઇન્ડિંગ વીંટાળવામાં આવે છે. આ વાઇન્ડિંગ હાઈ વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે. અહીંયા તેને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે. અને સેકન્ડરી વાઇન્ડિંગમાં ઓછા આટાનું બનેલું હોય છે. અને તેની સાથે આપણે કાં તો વોલ્ટમીટર કાં તો રિલેની આપણે પોટેન્શિયલ કોઇલ જોડવામાં આવી છે. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી કરંટ પસાર કરું એટલે ઇટ વિલ બી ઇન્ડ્યુસ ધ EMF, એટલે કે ફ્લક્સ પ્રોડ્યુસ થશે. આ ફ્લક્સ છે સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લિંક થશે અને ઇટ વિલ બી પ્રોડ્યુસ ધ EMF. તો આપણે પ્રાઇમરી વોલ્ટેજ અને સેકન્ડરી વોલ્ટેજ જે આપણો રેશિયો ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમરી ટર્ન્સ અને સેકન્ડરી ટર્ન્સનો રેશિયો છે એ આપણે બંનેનો સરખો મળશે. ઓકે, તો અહીંયા એક બહુ અગત્યની માહિતી તમને મળી છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એ જ શું છે, આપણું વોલ્ટેજ ટ્રાન્સફોર્મર પણ તમે કહી શકો. તો જે PT છે એનો આવી રીતે સિમ્બોલ છે. CTનો તમે જોયો, CTનો સિમ્બોલ કેવો છે ભાઈ? આવી રીતે એક સિમ્બોલ છે. ઓકે, જ્યારે PTનો સિમ્બોલ આવો છે. થોડુંક ધ્યાન આપજો. ચલો આગળ જોઈએ. હવે આ પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર છે એની જરૂરિયાત શું કામ થાય? એક્ઝામમાં પૂછી શકે કે 2 માર્કમાં કે નેસેસિટી ઓફ પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર. શું કામ? કારણ કે જ્યારે આપણે પાવર સિસ્ટમ છે તો પાવર સિસ્ટમમાં આપણે હાઈ વોલ્ટેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને આ વોલ્ટેજ છે એ 11 kVથી માંડીને 400 kV સુધી જેટલો હોય છે. પ્રોટેક્ટિવ રિલેને આ હાઈ વોલ્ટેજ પર સીધા ઓપરેટ કરવા બહુ મુશ્કેલી પડે. કેમ? કારણ કે જો હાઈ વોલ્ટેજ એટલા બધા ઓપરેટ કરવા હોય તો આપણે શું કે એનું ઇન્સ્યુલેશન લેવલ ઘણું રાખવું પડે. અને એ હાઈ વોલ્ટેજ આપણે ઓપરેટ કરવા માટે એ માટેના મારે ઇક્વિપમેન્ટ પણ એ રીતે ડિઝાઇન કરવા પડે અને ઇટ વિલ બી વેરી કોસ્ટલી. ધેટ ઇઝ વાય આ વોલ્ટેજને આપણે સ્ટેપ ડાઉન કરીએ છીએ. અને એટલા માટે આ પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરની આપણે જરૂરિયાત થઈ છે. આ જ રીતે કરંટનું લેવલ પણ ઘણું વધારે હોય. તો જો કરંટનું લેવલ વધારે હોય તો ડાયરેક્ટ એટલું બધું કરંટનું મારું ઇન્સ્યુલેશન બળી જાય. તો એટલા માટે આ લેવલ છે એ મારે શું કરવું, ઘટાડી દેવું પડે. એટલા માટે આપણે સિટીનો ઉપયોગ કરીએ છીએ. સિટીમાં પ્રાઇમરી સાઇડ ગમે એટલો કરંટ આવે પણ આઉટપુટ સાઇડ મને કાં તો 1 એમ્પિયર મળે, કાં તો 5 એમ્પિયર મળે, કાં તો 10 એમ્પિયર મળે. એ પ્રમાણે જ આપણે સિટીની ડિઝાઇન કરતા હોઈએ છીએ. એટલે કે સ્ટેપ ડાઉન આપણે કરતા હોઈએ છીએ જેથી રિલેમાંથી કરંટ ઓછો પસાર થાય. અને આમ કરંટ ટ્રાન્સફોર્મરમાં પણ પ્રોટેક્શન સિસ્ટમ બહુ મહત્વનું બની રહેતું હોય છે. તો આપણે ક્વેશ્ચન થાય કે સાહેબ તો આના ફાયદા ક્યાં ક્યાં છે? પ્રોટેક્ટિવ સિસ્ટમ છે એના ફાયદા ક્યાં ક્યાં છે? તો યસ, ફાયદા છે. જો પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરના ફાયદા ક્યાં? સૌથી પહેલો ફાયદો એ છે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના ઉપયોગથી હાઈ વોલ્ટેજને આપણે સ્ટેપ ડાઉન કરી શકીએ છીએ અને વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન લેવલ પણ ઓછું રાખી શકીએ છીએ. રિલે કોઇલનું વોલ્ટેજ લેવલ ઓછું હોવાથી ભૂલથી પણ જો કોઈ ઓપરેટર એને આપણે ફિઝિકલ ટચ કરે તો એને શોક લાગવાનો ભય રહેતો. જો હાઈ વોલ્ટેજ હોય અથવા હાઈ કરંટ હોય તો એને ડાયરેક્ટ ઓન ધ સ્પોટ શોર્ટ લાગી શકે છે અને ઇટ વિલ બી ડેથ. હાઈ વોલ્ટેજ અને ઓછા કરંટને લીધે રિલેની સાઇઝમાં પણ ઘટાડો થાય છે અને આપણે એટલું બધું કોસ્ટ ઇફેક્ટિવ પણ મળી રહી છે. અને જ્યારે જો તમે એની જગ્યાએ તમે હાઈ વોલ્ટેજ અને હાઈ કરંટ ઉપર ઓપરેટ કરવાના હોય તો ઇક્વિપમેન્ટ પણ મોંઘા થાય, ઇન્સ્યુલેશન લેવલ પણ વધારે કરવું પડે, એની માટે પણ પૈસા આપણે દેવા પડે. તો ઓલમોસ્ટ આપણી પાવર સિસ્ટમ બહુ કોસ્ટલી પડી જાય અને આપણે એટ ધ ટાઈમ જે લાસ્ટ મોમેન્ટે એફિશિયન્સી કેવી રીતે ઓછી મળવાની છે. તો આ બધા I² લોસ થાય. તો આ બધાને આપણે ધ્યાનમાં રાખીને આવા આપણે પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરતા હોય છે. ધેટ ઇઝ વાય વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજ. પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી રેટિંગ સ્ટેન્ડર્ડાઇઝ કરેલ હોય છે અને એટલા માટે આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માટે 110 વોલ્ટ રાખવામાં આવ્યો છે.
પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરના ઉપયોગથી જે VA બર્ડન વોલ્ટ એમ્પિયર બર્ડનમાં પણ ઘટાડો થાય છે. આ બર્ડન શું છે એ હમણાં તમને આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને કહીશ કે બર્ડન એટલે શું, બર્ડન ક્યાં યુઝ થાય છે, બર્ડનનું રેટિંગ શું હોય છે, એને કેવી રીતે માપવામાં આવે છે, બધી તમને નેક્સ્ટ લેક્ચરમાં માહિતી આપીશ. ચાલો હવે આપણે જે એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે એ તમને માહિતી આપી દઉં. એ છે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર અને પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર વચ્ચેનો તફાવત. ડિફરન્સ બિટવીન ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર એન્ડ પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર. તો પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર કોને કહેવાય? તો જે મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે કે પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર કોને કહેવાય? તો એ છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને શીખવાડ્યું હતું કે પ્રોટેક્શન માટે વપરાતા જે કરંટ ટ્રાન્સફોર્મરમાં જ્યારે ફોલ્ટ આવે એ ફોલ્ટ વખતે કરંટ બહુ હાઈ પસાર થાય છે અને એના લીધે કરંટ પસાર થાય છે એના લીધે કોર છે મારી ટ્રાન્સફોર્મરની સીટીની કોર છે એનું સેચ્યુરેશન થઈ જશે. બરાબર? આમ ન થાય તે માટે આપણે મોટી કોર રાખવામાં આવે છે અને ખાસ કરીને આપણે ફાસ્ટ એક્ટિંગ રિલે વાપરતા હોય છે અને એનો એર ગેપ પણ રાખવામાં આવે. પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરમાં આ વસ્તુ છે. જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર તરીકે હું યુઝ કરતો હોય સિટીને, ત્યારે કરંટ ટ્રાન્સફોર્મરમાં આ મુશ્કેલી થતી નથી. શું કામ? કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર છે એમાં હું સિટીને તરીકે યુઝ કરું તો એની કોરની સાઇઝ નાની હોય છે અને એરગેપ પણ રાખવો પડતો નથી. એટલા માટે આ બે વચ્ચેનો ડિફરન્સ છે કે પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરમાં જો સિટી તરીકે યુઝ કરું તો એમાં તમારી એની કોર મોટી કોર રાખવાની, જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરમાં સિટીને યુઝ કરતો હોય ત્યારે નાની કોર રાખવામાં આવે છે. પ્રોટેક્ટિવ કરંટ ટ્રાન્સફોર્મરમાં ફેઝ એરર અને રેશિયો એરર એ બંને હોય છે, પરંતુ સૌથી અગત્યની હોય છે સરખામણી રેશિયો એરર. જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર બંને એરર બહુ મહત્ત્વની હોય છે. પ્રોટેક્ટિવ કરંટ ટ્રાન્સફોર્મર એ મેગ્નેટાઇઝેશન કર્વના ની રિજિયન ઉપર કામ કરે છે, જ્યારે આ જે છે એ એન્કલ પોઈન્ટ સુધીના જ માત્ર કામ કરે છે. એનો મતલબ કે તમને સમજાવું જુઓ કે આ આખો એક કર્વ હોય છે, તો આ જે એટલો પોઈન્ટ છે અહીંથી ત્યાં અહીંયા સુધી, તો એને આપણે શું કહું? એને આપણે કહેતા હોય છે એન્કલ પોઈન્ટ. પછી આ જે છે એને લિનિયર રિજન કહેતા હોય છે. પછી જે પોઈન્ટ આવે છે એને કહેતા આપણે હોય છે ની રિજન, અને પછી જે આવે એને કહેવાતો હોય છે સેચ્યુરેશન પોઈન્ટ. તો સેચ્યુરેશન પોઈન્ટ એ મારી કોર સેચ્યુરેશન પોઈન્ટમાં આવી જાય એનો મતલબ પછી તમે ગમે એટલો કરંટ વધારો, ગમે એટલો વોલ્ટેજ આપો, કોરમાં એક પણ પ્રકારની ઇફેક્ટ આવતી નથી અને પછી ડેમેજ થવાની શરૂઆત કરે છે. સોરી, આગળ જોઈએ. વિદ્યાર્થીઓ ખબર પડતી હોય કમેન્ટમાં આન્સર આપતા જજો. ઓકે, ચાલો થોડુંક ઉપર લઈ લો તે તમને દેખાય. જો અહીં તમે ફિગરમાં તમે જોઈ શકો છો કે આ એન્કલ પોઈન્ટ છે, ઓકે, પછી લિનિયર રિજન છે, પછી ની રિજન છે અને પછી સેચ્યુરેશન પોઈન્ટ છે. પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ કરંટમાં ફેરફાર થાય છે એટલે ટ્રાન્સફોર્મરની કેરેક્ટરિસ્ટિક્સમાં ફેરફાર થાય છે. જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરમાં આવો કંઈ પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. આ માટે કરંટ ટ્રાન્સફોર્મરને જો હું પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર તરીકે યુઝ કરું તો એની ડિઝાઇન અઘરી બની જાય. જ્યારે કરંટ ટ્રાન્સફોર્મરને જો ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર તરીકે કામ કરું તો ડિઝાઇન પ્રમાણમાં સહેલી બને. તો ઓબ્વિયસ છે કે આની જો સાઇઝ કેવી છે, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરમાં સાઇઝ ઘટે, બરાબર, કોસ્ટ પણ ઘટે, મેન્ટેનન્સ પણ ઘટે. જ્યારે અહીંયા સુધી કોસ્ટ, સાઇઝ અને ઓલમોસ્ટ બધું આમાં વધવાનું છે અને ડિઝાઇન પણ અઘરી બની જતી હોય છે કે પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરની. પણ પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર સિટી બહુ અગત્યનું છે એવું પણ આપણે કહી શકીએ. ચાલો ઓકે, હવે છે પાવર ટ્રાન્સફોર્મર અને કરંટ ટ્રાન્સફોર્મર વચ્ચેનો તફાવત. તો પાવર ટ્રાન્સફોર્મર અને કરંટ ટ્રાન્સફોર્મર વચ્ચે શું તફાવત છે ભાઈ? તો પાવર ટ્રાન્સફોર્મર છે એનું કાર્ય પાવરને એક વોલ્ટેજથી બીજા વોલ્ટેજ પર સુધી ટ્રાન્સફર કરવાનું છે, જ્યારે કરંટ ટ્રાન્સફોર્મરનું કામ શું છે કે હાઈ વોલ્ટેજ પરથી ઓછી કિંમત પર સ્ટેપ ડાઉન કરવાનું છે. તો ઓબ્વિયસ છે પાવર ટ્રાન્સફોર્મર એટલે જ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર તમે કહી શકો. પાવર ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી કરંટની કિંમત સેકન્ડરી કરંટની કિંમત ઉપર આધાર રાખે છે. એટલે કે સેકન્ડરી કરંટમાં જો કંઈ ફેરફાર થાય તો પ્રાઇમરી કરંટમાં ફેરફાર થાય છે. જ્યારે અહીંયા શું છે કરંટ ટ્રાન્સફોર્મરમાં એ સેકન્ડરી કરંટની કિંમત પ્રાઇમરી કરંટ ઉપર આધાર રાખે, એટલે કે પ્રાઇમરી કરંટની કિંમત ફેરફાર થાય તો સેકન્ડની કિંમતમાં ફેરફાર થાય. ઊંડું, આનાથી આ ઊંધું છે ભાઈ. પાવર ટ્રાન્સફોર્મર સેચ્યુરેશન રિજન સુધી ઓપરેટ થતા નથી, એની પહેલાં જ ડેમેજ થઈ જશે. જ્યારે આ શું છે ફોલ્ટ વખતે સેચ્યુરેશન સુધી ઓપરેટ કરી શકો છો. કોને? કરંટ ટ્રાન્સફોર્મરને. તો વાલા મિત્રો, તમને બધું ખ્યાલ આવી ગયો છે કે અહીંયા સુધી આપણે લેક્ચર રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બર્ડન વિશે હું તમને સમજાવીશ અને થોડું જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ તમને નેક્સ્ટ લેક્ચરમાં તમને મળીશ. જો વિદ્યાર્થી મિત્રો આપણે આ સિરીઝ કરી છે સ્પાર્ક બેન્ચની, જો તમને વિડીયોઝ લેક્ચર ગમતા હોય મેક્સિમમ લોકોને શેર કરતા રહેજો, અમારી સાથે જોતા રહેજો. અને પછી આપણે ટૂંક જ સમયમાં બીજા પણ હું સબ્જેક્ટ ચાલુ કરવાનો છું, તો મેક્સિમમ લોકો જોડાતા જાઓ અને
મેક્સિમમ લોકોને શેર કરતા રહ્યો. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક શેર કરતા જાઓ. બાય ટેક કેર, સી યુ સૂન.